जो टाण बपोरना 11:30 પોણા 12 જેવું થવા આવ્યું અને મેં રસોઈ બનાવી લીધી. સણાની દાળ ને રોટલી બનાવ્યા આજ રસોઈમાં. હમણાં રોટલી નહોતી ખાધી, 2 દી થયા, નહીં તો રોટલી ખાવાનું મન હતું. કાંઈ રોટલી કરવી, પછી સણાની દાળ કરી અને મીણન ગો વાળીએ. એને થોડુંક કામ હતું, વાળીએ કામ હતું ને થોડુંક રાવેલ જવાનું હતું ને વાડામાં બીજી વાળીએ કામ હાલે તો કદાચ ન્યાય જવાનું થાય. તો આજે ક્યાંક વધારે વાર લાગી અને એ મોડો ગો જ અમારે વાઈવ ગારવાનું ગાર કાઢવાનું કામ ચાલુ હતું ને વાઈવમાંથી. તો એ બધા કાલ બપોરના પરવારે તો ગાતા, પણ કાલ બપોરના પછી કામ ગોતે ને બીજી જગ્યા ફેરવવીને તો વાર લાગે જાય ને. તો એ રાયતા રોકાઈ ગયા ને હવેરી ગાં. તો હવેરી મોડા પછી એને ઓલા લેવા આવ્યા તાર ગાં, બધો સામાનને પેક કરે ને તો વાર લાગે જાય ને. પછી મીણંદઈ વાવાડી ગો અને હું જો ટાણે પરવારે બગીચામાં બેઠી. એ બધા ઉતા ત્યાં સુધી સારું હતું, આ હાલો ચાલો થયા રાખતો જાક બોલ ચાલી થાય ને. કરતાં એકલા હોય તો કાં એટલે ટાઈમ ન જાય, પણ કોઈ આહે પાસે હોય તો એ થાય કે તરત ટાઈમ ગયો જાય. તો આજ તો હું એકલી થઈ રહી અટાણે અને બસ બેઠી વાટ જોઈને કે મીણાદ આવે તો એ આવી તાર પછી ભૂખ લાગી તાર ખાઈ લીધું. મેં તો નાસ્તો કર્યો હતો, પૌવા બનાવ્યા હતા, ખાધા હતા અને એવું હાલે છે ઘર કામનું હમણાં તા. અને એ તો કદાચ ખેતરનું કામ ચાલુ થાય છે. આ ગાર કાઢવાનું તો જ નીકળે ગો અને મીણનની દાંતી નાખવાનું થાય છે. આ ખેતરમાં દાંતી નાખવાની છે, પછી વાઘ બેહાડવાનું છે. વાઘ મતલબ કે આ ઘેટા બકરાને સારવા આવતા હોય ને એ, તો એને અહીંયા આવવાના છે. અને એવું ઝીણું મોટું કામ થોડું થોડું હેલું રહીએ. જમીન કાં સડ્યો ના પડ્યું તો એ સડ્યો ઉસો કેરિયું પડે ઓલા પતરાઓ ઉપરથી. બે આ પડી એક દી મીણંદ માથે પડી હતી. રેવા દે ને, એ દડે ને પડે જાય. આકોરા આવે તો અમુક જ અટવાઈ જાય. ધીરે હો. તો બેઠો રે ખાવાનું દે જઈને એને. ઓલી કોર પગ દે ને. હા ઉતરાઈ એવું તો બહુ આવડે સડતાનું તરતા વરવાંગડા થતા. જોતા મોટી મોટી 4-5 તાજે ઘરમાં પડ્યું. બહુ પવન ને લૂ હોય ને તાર એ તો લીધી બે તમે લીધી. એમાં મને આરો થઈ ગયું. પછી ઓલી મેથીમાં તો ધાણામાં તો નાખ્યું તું હું કઈ ગાતા તે. ડોલ ને આ પડી હે મીણંદની જો પાણી નાખ્યા વગર હક ન થઈ ઝાડવામાં. એવા મેથીમાં ઓલી કરવા આવીને પાણી નાખવા જાય અને મેં આમાં નાખ્યું હતું પણ હું કઈ ગઈ મેથી લૂ લાગી ને અને આ તડકો આવે આખો દી. હે ધાણા આવી ગયા, પણ ધાણા એ મેથીના જે રીએ કે કામ થાય. જાઓ ઉગે તો ગયા મોડા મોડા ઉઈ ગયા મણ તો કે નહીં ઉગે. મીણંદ ટાણે ટ્રેક્ટર રાખતો હતો ત્યાં ઘણા આવ્યો એ ઘેર જાય હે પાછો. જો થોડાકમાં હાઈકું આકોરા દેખાય હાકેલી ઉઈમાં અને અટાણે મૂક્યું કે પાછો આવે ને ટાઈમે રીહે તો હાકી ને કે પછી કાલે હવેરી. આજે કે ઉતા મેળતા હે નહીં. આજે અમારા હેનની રસોઈમાં જો દાળ ભાત બનાવવાના હતા. આજ દાળ ભાત ખાવાનું મન થયું તો કાલે દાળ ભાત કરા. તો દાળ પાકે હે, ભાતને બનાવી લીધા ને આમાં જો હવારાનું દૂધ હે ને આમ બકાલું ને ઝીણું મોટું પડ્યું. હા તો કંઈ અટાણે મૂકવાની જાય ને. અને આમાં નાસ્તો હે મેં મીણંદેરી મૂક્યો તો હું કમણી દીની હવાર મહિને દીની કારક ભૂખ લાગે. બીજું એક ત્યાં કંઈ ખાવા પીવાનું હોય નહીં તો હું કંઈક નાસ્તો લેતો હોય થોડો થોડો જ મૂક્યો તો પછી તાજું ખાવું અહીંયા તાર લઈ આવી ગયો પાછું.
આગો કરીને મારે કહું પછી જાય જોઈએ થોડાક દી ભાવે એક નવું નવું હોય ત્યાં સુધી પછી જાજાથી ભાવે નહીં. એટલે કારક હોય તો નહીં થાય કે ખાવાનું મન થાય નવું નવું. તાજની મેં ગયો તો હું કંઈક લેતો આવી છે નાસ્તો. મીણનની જો આમાં દાંતી આંકવી નથી, આ બધો સામાન પડ્યો ખેતરમાં એ સાઈડમાં મૂકે. ભંગાર જેવું હે અહીં તો બધું. હરિયાન ખીલાની વાહે આ કોરાઈ થોડુંક પડ્યું. અને આ મજૂરાઈ જોઈને ખેતરમાં દંગડીઓને ઈટું થોડાક મૂકે ને વ્યાગાથી એ સાઈડમાં કરવા જોઈએ લાકડાને. તો આ બધે આ સુધી ખેડાઈ જાય ને પાછું થોડા ખારું થઈને રહી જાય. ઓલી કોઈ થાંભલા હતી થાંભલા પણ હટાડવા જોઈએ. એ તો ટ્રેક્ટરમાં કંઈક કરે ને હટાડી લઈએ. અને મારે કરવાનું હોય સા. એટલે મીણા બધે હારે લઈએ ને તો હું સા કરતા. જો મારે ઓલા ઘરમાં પોતું થેગું અને આ ઘરમાં જો મારે પોતાની તૈયારી હાલતી હતી. જે પાણીને ભરે મૂક્યું હતું તો મીણા દઈ હોય કે મને એક અઢારી સા કરી દે. હું હારેલા અને આમાં સાઈને દૂધ ને હે. અને આ એક જો મીઠિયું કેરી હોય, આ લગભગ મીઠિયું જ હે. તો એમાં 3 કેરીઓ હતી, એમાંથી એક તો પડી ગઈ. આ ઉપર જો દાગ થઈ ગયો. અને જે 2 હે. અને અમારે જો અટાણ લાઈટ વહી ગઈ. ગેસ ઉપર સા કરતા હતા હા અંધારું પડે. જો ગેસ તો લઈ આવી પણ બાણું ગેસનું લાઇટર લઈ આવતા ભૂલે ગઈ. તો અટાણે તો કામ હેલું જાય ને બાકાથી હલવેલા. પણ પાછી ક્યારેક જાય ને તાર મીણા દેરી મગાવતા ભૂલે જા. અને મારે હમણાં જવાનું નથી થતું તો લઈ આવા. હેલું જાય અટાણે તો બાકાથી સા મૂકી દીધા. મીણા જેટલો જ કરવાનો હોય, મારે તો પીવાનો નથી. એક જ રકાવી. જો આજ તો બધું મારે કામ થયું મોટું થયું. મતલબ એ કપડાં ધોવાના રહ્યા અને બસ એક રહોડામાં પોતું રહ્યું. તો અડપ થાય ત્યારે તો હું બધું કરી નાખા. પણ ક્યારેક એવું થાય ને કે બીપી લો થઈ જાય ને તબિયત સારી ન રહીએ એ થઈ કે શરીર સાથ ન દે ત્યારે તો પછી કંઈ કામ ન થાય. અને ઘણા કાંઈ મળી ગયા કે વિડીયો મૂકો, તમારો વિડીયો બહુ ગમે. કમેન્ટ વાંચવાની તો મજા આવે. હું ટ્રાય કરા કે મારાથી બને એટલા વિડીયો બનાવવા. પણ પછી કાયમ મારે વિડીયો ન બને એ હોય કે ક્યારેક કામ થતું હોય ને ક્યારેક ન થતું હોય ને. એક તો 2 જણાનું કામ કેટલું હોય. અને હા 2 જણાનું કામ હોય થોડું, પણ ઘણા નહીં લાગે કે તમારે 2 જણાનું કામ કેટલું હોય ને તો તરત પરવારે જતી છે. પણ ક્યારેક ને 2 જણાનું કામ હોય 10 જણાનું કામ બરાબર લાગે. અને તબિયત સારી ન હોય ને ત્યાર પછી કંઈ ન થાય. પણ મારે એ ઉપાધિ નથી કે મીણનની કંઈ એવું ન હોય કે આ કામ જોઈએ કે આ ટાઈમે આજ જોઈએ ને ઓલું જોઈએ ને. હાલે હું ધીરે ધીરે જાર કરા તાર ક્યારેક કોઈ કામ થાય ન થાય તો પડ્યું રહીએ. તો પછી એમાં મારાથી કંઈ વિડીયો નથી બનતા. અને પછી હું માંડ મારું કામ કરતી હોય તો એમાં મારા વયસમાં વિડીયો બનાવવાની એને કેટલી ઝંઝટ થાય. વિડીયો બનાવતા હોય એને ખબર હોય. તો એવું હે હમણાં જો વિડીયો મારાથી બહુ બનતા ને. મારાથી બને એટલું તો હું કરા કે મને સારું હોય તારો વિડીયો બનાવેલા. પણ પછી હાવ પ્રોપર વિડીયો નથી બનતા. એટલે હા જાય કે આખો દી આપણી કંઈ આડાવરું કામ ને કરતા હોય એ એકલાથી. પછી મારાથી ન બને ત્યારે હું મૂકે દા. બાકી તમને બધાને મારા વિડીયો ગમે એ સારું કહો. હમણાં મજા આવે કે તમને બધાને મારા વિડીયો ગમે. મારા વિડીયો એટલે હાલે, સબસ્ક્રાઈબર વધે. અને વિડીયો જોવો એ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરજો. ઘણા જોવે ને ત્યાં જાય કે એને ખબર ન હોય, ક્યારેક યાદ પણ ન હોય કે આ વિડીયો તો કાંઈ એમ જોતા હોય, વાટે જોતા હોય. પણ સબસ્ક્રાઈબ કરવાની ખબર ન હોય ને યાદ પણ ન હોય. તો આજ જે વિડીયો મારો જોવો ને એ બધા સબસ્ક્રાઈબ કરી દીજો. આનાથી આગળનો વિડીયો હોય એ તમારો બહુ ને થાયલો. તો હાલો જો સાઈ પાકવા આવ્યો તો દૂધ નાખી દા. અને પછી પોતું કરેલા.
ક્યારેક કંઈ વિડીયોમાં ભૂલ ચૂક થતી હોય તો માફ કરી દીજો, કે મારું તો બોલવાનું જરાક એવું છે મારું તેવું, તો બોલ્યા પછી ખબર પડે કે હું કામ બોલી હતી જે કામ નથી બોલી. હાલો એ શાક પાકવા આવ્યું તો શાહી કરલા, અને બધું કામ થઈ જાય ને ત્યારે તો એવી મજા આવે કે હા સાહેબ બધું કામ થઈ ગયું, અને બધી કામ મૂકીને આપણી ઉતારીએ તારી થઈ ગયું જતા જ તો કંઈ કામ આવીને જ થાય ને હળ શરીરનો હડપ ન રહીએ ને તારતા કંટાળો આવે ગઈનો અહીં થઈ ક્યાંથી તો સારું હોય તો કામ કરવાનું તો સારું રહીએ. તો જો હમણાં તો એવું હાલે શા પકવેલા ને બસ પોતું કરલા તો તાર બપોરાની રસોઈનું પહેલાં વાત તો વહેલી કરી લેવી, રસોઈ પણ વહેલું થઈ જાય બધું. જો કાલુનો વ્લોગ હજી આજ કન્ટિન્યુ હોય, અને અટાણે જો પાછા બપોર થઈ ગયા બીજા દિન તો ગવારતા હું જેવા આવે ને એવા સુધારે ને મૂકે દામ, એટલે પછી ટાણે પાછું આપણે સીધું શાક જ વઘારવાનું રહીએ. એક બે શાક કર્યું હતું અને પાછું આજ થાય છે તો સીધું વઘારવાનું હોય ને રોટલા કરવા. જો મમ્મી શાક વઘાર લીધું અને રહોડું બધું ફેલાઈ ગયું પડ્યું અટાણે તો એવું મૂકી દઉં બધું એની જગ્યાએ.
શાક પણ બનાવ્યું, રોટલા બની ગયા અને અમારે એક આ કેરી સુધારવી. હમણાં કેટલા દીથી કેરી નથી ખાધી, જો એટલી બધી કેરીયું ખરેલ પડ્યું. અને આ એક ઓલી મીઠી કેરી તમને મેં દેખાડી હતી ને, એ હે મીઠા આંબાની. તો જોવા હે કેવી નીકળે એ ટ્રાય કરા જ. હારી નીકળે તો સારું, જરાક ડાઘવારી હે ઉપરથી. ના ના, ઉપર જ દાગ તો ખાલી, અંદર તો બહુ કંઈ હે નહીં. બહુ ખાટો હાથો નથી આવતો. મસ્ત હે. પહેલાં મને જરાક શંકા આવતી કે કદાચ આકોરના આંબાની ખૈરાને ઓલી સાઈડના આંબામાં પડી હોય, આંબાને એક દળે વહી ગઈ હોય તો કંઈ નહીં કી નહીં. પણ આ તો અસલ મીઠી હે, ખાટી ને. ઓલી તો બહુ ખાટી હોય, ખાધા જેવી ને. આમાં તો ગુઠલી જાડી થઈ ગઈ એકદમની. જો રૂસડા આવી કેરી હોય ને તો ખાવાની મજા આવે. રોગી નહીં ખાધા રાખીએ એ તો ઓલી ખાવાની મજા આવે, મસાલો નાખ્યો હોય એટલે. પણ આ મીઠી કેરી ખાવાની વાત જ અલગ હે. ઓલી બે રહ્યું, બે પાકે તો સારું, તો સાખીએ કે મીઠી હોય. મીઠીઓ તો અહીં કે આ કાશી હે તો બહુ ખાટી ને. તો એ થાય કે રોગી ખવાઈ જાય.